નમસ્કાર મિત્રો, હું છું આપનો જીતેન્દ્ર કુમાર રાઠોડ અને આ મારો સન છે, મારો પુત્ર ધ્વનિલ. શું નામ તારું ભાઈ? ધ્વનિલ. અમે રોજ આ રીતે દિલ્હી અપ ડાઉન કરીએ છીએ અને સ્કૂલમાં જઈએ છીએ અને આ ગાડીમાં એનો નિત્યક્રમ હોય છે. આ રીતે બસ એક સીટમાં બેસવાનું અને એક આ ટીવીની અંદર જો દેખાય છે તમને એક ગીત ચાલુ કરવાનું અને આ બસ એક પેલા દેશભક્તિ ગીતો જ ગાવાના, બીજા કોઈ નહીં. બધા દેશભક્તિના ગીતો, સોલ્જરના ગીતો, આર્મીના ગીતો ગમે તને? હે, બીજા કોઈ ગીતો નહીં હે ને? અને આજે થોડી તબિયત નાદુરસ્ત છે, શરદી થઈ ગઈ છે ને? શું થઈ ગયું છે? શરદી. અને અમે આ રીતે રોજ જઈએ છીએ. અમે રોજ આ રીતે બ્લોગ બનાવવાના છે અમારા, અને એ બ્લોગમાં અમારી લાઈફસ્ટાઈલ જે છે, રોજે બરોજ અમે શું કરીએ છીએ અને બધું મિક્સ કન્ટેન્ટ છે અમારું. અને આપ લોકોનો સહકાર હશે તો સારું સબસ્ક્રાઈબર વધશે. આપ જેમ જેમ આપણે લાઈક કરશો હે ને? શું કર વિડીયો તો લાઈક સબસ્ક્રાઇબ. હા, લાઈક કરજો એટલે અમને પ્રોત્સાહન મળે. અને આ રીતે રોજ હવે બ્લોગ બનાવવાના છે અને અમારી યાદો પણ આમાં રહેશે અને તમને પણ કદાચ અમારો જીવનશૈલી જોઈએ એને મજા પણ આવે. અમારા જીવનમાં દરેકના જીવનમાં થોડું ઘણું હોય છે, અમે થોડું એને શો કરવા પ્રયત્ન કરીએ છીએ અને મજા આવશે. અમે રોજ આ રીતે ગાડીમાં જઈએ છીએ અને છેક સ્કૂલ સુધી આરતી છે. અને મારા જોડે મારા શાળામાં જ મેં એને મૂક્યું છે અને મારી જોડે જ આરતી આવે છે. એના માટે સ્પેશિયલ ટેપ કરી નાખી છે ગાડીની અંદર. પાછળ સુવાની વ્યવસ્થા. જાઓ જઈને સુઈ જાઓ પાછળ. જાઓ બેટા, સુઈ જાઓ પાછળ. પાછળ સુવા માટે કોઈ શીખવું અને વ્યવસ્થા રાખી છે, એટલે જ્યારે પણ ટાઈમ મળે અથવા એને ઊંઘવાની ઈચ્છા થાય એટલે સુઈ જાય છે. ધોની એ વાત કરો તો આમાં વાત આ વિડીયોમાં આપણે બોલજે, વાત કરજે. આમાં કેટલા વાગે છૂટશે? હવે સાંજે છૂટશે ને? છૂટવાનું કેટલા વાગે? સાંજે. હે, તને ગાડી મજા આવે છે એવું? કાલે ક્યાં ગયા હતા આપણે? કાલે આબુ તો નહીં, એના પછી કાલે રાત્રે ક્યાં ગયા હતા? હા, કોનો બર્થડે હતો? કોનો બર્થડે હતો? કાલે રાત્રે બર્થડેમાં ગયા હતા. એ એના માસીની દીકરીના હસબન્ડનો બર્થડે હતો, એટલે એના બંને જીજાજીનો બર્થડે હતો એટલે બર્થડેમાં ગયા હતા. એનો પણ મેં વ્લોગ બનાવ્યો છે, એ આના પહેલાં આવે છે. તો એને લાઈક કરજો, જોજો અને શેર પણ કરજો જેથી અમને પ્રોત્સાહન મળે. હે ધોની, જો બાલ કેવા વરાવે છે. હવે અમે ગુજરાતી અને હિન્દી બંને બનાવીએ છીએ અને હિન્દીમાં પણ બનાવીએ છીએ. હિન્દીમાં થોડું કમ્ફર્ટેબલ લાગતું નથી એટલે અમે ગુજરાતીમાં નવા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. હે, શું થયું? હે, શું એટલે એમને શરદી થઈ ગઈ છે ભાઈ, એને બરાબર નહીં. મને પણ એવું જ છે એટલે અવાજ થોડો એવું લાગે છે, ખોખરો આવતો હશે, પણ ચલાવી લેજો. અને વ્લોગને જેટલો બને એટલો લાઈક કરજો એટલે અમને પ્રોત્સાહન મળે. અમારા વ્લોગ હવે આજથી રોજ રેગ્યુલર આવવાના છે. સવારે અને સાંજે 2 વ્લોગ અમે મૂકવાના છીએ, બરાબર? તો પ્રયત્ન કરજો કે આપ જોઈ શકો અને જેટલો બને એટલો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો એટલે અમને પ્રોત્સાહન મળે, ધોનીને પણ મળે. જો શરદીમાં નાક ખેંચી રહ્યો છે, ખેંચો નાક. બોલો, वीडियो को लाइक कीजिए, शेयर कीजिए. બહુ શરદી થઈ ગઈ છે, અતિશય શરદી. ચલો બાય બાય, થેન્ક યુ.